મિત્રો નમસ્કાર। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની તૈયારીઓને આખરી ઓપ આપતા હશો ખરું ને? મને એવો ખ્યાલ છે કે મોટા ભાગના મિત્રો ચૂંટણીની સામાન્ય પ્રક્રિયાને બદલે ડોક્યુમેન્ટેશનથી મૂંઝાતા હોય છે। આજનો આ વિડીયો હું ડોક્યુમેન્ટેશનને સમર્પિત કરું છું। હા, આ વિડીયો વધુ પડતો લાંબો ન થાય એવા હેતુથી 2 કે 3 ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કરું છું। હું માત્ર કયા કવરમાં કયું ફોર્મ નાખવું એટલું જ નહીં, પણ એ ફોર્મ કેમ ભરવું એ પણ આ વિડીયોમાં સમજાવવાનો છું। એટલે આ વિડીયો થોડો લાંબો તો બનશે, તો એ બદલ ક્ષમા આપશો। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ફોર્મ્સ અને પરબીડિયાને મેં કુલ 6 ભાગમાં વહેંચ્યા છે। એક, રજૂ કરવાના ખુલ્લા ફોર્મ્સ, જે 93 મત વિસ્તારમાં અમે ફાઇલ બનાવીને આપવાના છીએ। બીજું, ઈવીએમ્સ સાથે રજૂ કરવાના પરબીડિયા। પછી છે સ્ક્રુટિની ફોર્મ્સ, એના પછી વૈધાનિક પરબીડિયા, પછી બિન વૈધાનિક પરબીડિયા અને છેલ્લે અન્ય પરબીડિયા। મિત્રો, આ વિડીયોમાં હું રજૂ કરવાના ખુલ્લા ફોર્મ્સ કે જે ફાઇલ બનાવીને આપવાના છીએ એ કેવી રીતે રજૂ કરવા એની સમજૂતી આપવાનો છું। તો ચાલો શરૂ કરીએ છીએ। ફોર્મ્સની ફાઇલ, મિત્રો આ સૂચના ખાસ વાંચી લ્યો। આ ફાઇલ કમ્પ્લીટ કરીને છેલ્લે ઝોનલ અધિકારી શ્રીને સોંપવાની છે। બીજું, આ ફાઇલમાંથી એક પણ ફોર્મ બહાર કાઢવાનું નથી, છૂટું કરવાનું નથી, એમાં રહેવા દેવાનું છે અને ફોર્મ ભરી દેવાનું છે। હવે એમાં કયા કયા ફોર્મ છે અને એને કેવી રીતે ભરવા એ બધી જ વિગત આમાં સમજાવીશું। ચાલો શરૂ કરીએ છીએ। પેલું છે પ્રમુખ અધિકારીની ડાયરી। બીજું, નોંધાયેલા મતનો હિસાબ, એટલે કે એમાં પેપર સીલનો હિસાબ પણ આવી જાય છે। પછીનું સ્ક્રુટિની પત્રક, એ પછી છે સ્ટેટમેન્ટ 1 કે જે 17 ક 17 ગ અને સ્ટેટમેન્ટ 2 એના ઉપરથી બને। પછીનું છે સ્ટેટમેન્ટ 2 કે જે 17 ક અને 17 ગ પરથી બને। પછીનું છે મતદાન એજન્ટ્સની અવર જવર દર્શાવતું પત્રક। એના પછી આવે છે મતદાન એજન્ટ્સ અને પોલીસ પર્સન્સની સંખ્યા દર્શાવતું પત્રક। પછી છે એબ્સ્ટ્રેક્ટ સ્ટેટમેન્ટ, અંધ અશક્ત દ્વારા કરવામાં આવેલ મતદાનનો અહેવાલ, આમાં એકરાર નથી, અહેવાલ છે ખાલી, એટલે કે હિસાબ છે। પછીનું છે 2 કલાકના આંકડા તથા ટકાવારીની વિગત દર્શાવતું પત્રક। પછી મતદાન એજન્ટને ઇસ્યુ કરેલા એન્ટ્રી પાસનો હિસાબ, અને છેલ્લું પ્રમુખ અધિકારીએ આપવાનો 16 મુદ્દાનો અહેવાલ। દરેક વિગતમાં ફોર્મ કેવું હોય ને કેવી રીતે ફોર્મ ભરાય એ બધું હું એનિમેશન સાથે સમજાવું। ચાલો હવે શરૂ કરીએ છીએ પ્રમુખ અધિકારીની ડાયરી। આગળ પાછળ થઈને કુલ 4 પેજની બનેલી છે। પેલું પેજ લઈએ છીએ, મતદાર વિભાગનું નામ 13 જુનાગઢ 93 ના, મતદાનની તારીખ 7/5/2024, મતદાન મથકનું નંબર અને નામ, અહીંયા લખ્યું છે 16 ભાચા કન્યા પ્રાથમિક શાળા પૂર્વ પાંખ, બધું સંપૂર્ણ કાલ્પનિક છે। પછી એ કયા પ્રકારના મકાનમાં આવેલું છે, તો એ સરકારી મકાન છે। પછીનું છે સ્થાનિક કક્ષાએ મતદાન અધિકારીની ભરતી કરવામાં આવી હોય તો ફિમેલ પોલિંગ ઓફિસર શક્ય છે કે એ જ જગ્યાના હોય, પણ આપણે એની ભરતી કરી નથી, ચૂંટણી પંચે મૂક્યા છે, એટલે એને સ્થાનિક ભરતી કહેવાય નહીં, તો અહીંયા સ્થાનિક ભરતી કરવી પડી નથી એમ આવશે। પછીનું, યોગ્ય રીતે નિમાયેલા અધિકારીની ગેરહાજરીમાં નિમાયેલા મતદાન અધિકારી જો હોય તો, અને આવી નિમણૂકનું કારણ, ડિસ્પેચિંગ સેન્ટરમાં બધા ભેગા થઈએ ત્યાં ક્યારેક પ્રિસાઇડિંગ અથવા ફર્સ્ટ સેકન્ડ કે એફપીઓ કોઈ કારણ સબબ તેનું નામ કમી થઈ જાય તો એની જગ્યાએ અધિકારી શ્રી નવા વ્યક્તિની નિમણૂક કરી દે છે। એટલે આપણને તો આખી ટીમ આપવામાં આવી છે, એટલે આપણે આમાં બદલી થઈ છે એવું ગણશું નહીં। એટલે અહીંયા આપણે લખવાનું રહે કોઈ મતદાન અધિકારી ગેરહાજર નથી। મિત્રો, હવે આપણે ઈવીએમ્સની વિગત ભરીએ છીએ। સીયુની સંખ્યા 1, હા જો બદલવું પડ્યું હશે તો 1 કરતાં વધુ પણ આવશે, તો અહીંયા 1 થી વધુ આવશે। પછી એનો નંબર CBS 1234 સાવ કાલ્પનિક નંબર છે। હા, 1 થી વધુ સીયુ વપરાણા હશે
તો અહીંયા એકથી વધુ નંબર બતાવવાના થશે. એવી રીતે બીયુ એક જ વપરાયું છે, એનો નંબર અહીં બતાવી દીધો છે. આમાં પણ એની જ વિગત છે કે એકથી વધુ હોય તો અહીંયા એકથી વધુ નંબર્સ આવે. પછી પેપર સીલ, દાખલા તરીકે પેપર સીલ ફિટ કરતી વખતે એક પેપર સીલ તૂટી ગયું, ફાટી ગયું, એ પેપર સીલ આપણે કવરમાં નાખીને જમા કરાવવાના છીએ એટલે એનો હિસાબ મેચ થઈ જશે. તો આપણે અહીંયા વપરાયેલા પેપર સીલની સંખ્યા એક જ લખવાની થાય. હા, બીજું મશીન વાપરવું પડ્યું હોય અને એમાં પણ સીલિંગ કરીએ તો પેપર સીલની સંખ્યા એકથી વધુ આવે. એટલે આ બાબત બિલકુલ ક્લિયર હોવી જોઈએ. ચાલો, એનો નંબર તો PST 2346, તો હવે કાલ્પનિક નંબર મેં લખી દીધો છે. ચાલો, હવે પૂરી પાડવામાં આવેલી સ્પેશિયલ ટેગની સંખ્યા. દોસ્તો, સરનામા ટેગ અને સ્પેશિયલ ટેગમાં કન્ફ્યુઝન ન થવી જોઈએ. આ ઓલી વચ્ચે કાણાવાળી આવે ને આપણે ક્લોઝના બટન ઉપર સીલ કરવા માટે વાપરીએ એની વાત છે આ. તો આપી હતી આપણને 3 અને કયા નંબરની હતી તો કે ST 234 થી ST 236, બધું કાલ્પનિક. ચાલો, વાપરી એક કઈ નંબરની તો કે ST 234 વાપરી, ST 235 થી ST 236 એનો ઉપયોગ કરેલો નથી. ચાલો, પછી પેજ નંબર 2 લઈએ. મતદાન મથકે વીવીપેટ સિસ્ટમ ઉપયોગમાં લીધેલી હોય ત્યારે લાગુ પડશે. હવે આપણે તો બધાને લાગુ પડે જ છે આ. તો ઉપયોગમાં લીધેલ પ્રિન્ટરની સંખ્યા 1. ફરીથી એની એ વાત, બગડ્યું હોય તો એકથી વધુ પણ હોઈ શકે. એનો નંબર લખી નાખ્યો છે કાલ્પનિક અહીંયા. હવે જે ઉમેદવારોએ એજન્ટ નિમા હોય એ ઉમેદવારની સંખ્યા છે અહીંયા. અમારે 13 જુનાગઢ મત વિસ્તારમાં કુલ 11 માન્ય ઉમેદવાર છે. ધારો કે એમાંના 6 ઉમેદવારોએ મતદાન એજન્ટ્સની નિમણૂક કરી, તો અહીંયા હું 6 બતાવું છું. એના રિલીવર હશે એ જુદા હો, એને આપણે ગણતા નથી આમાં. આપણે તો જેટલા પાસ એટલા એજન્ટ, આવું નક્કી કરવાનું આપણે. પછી મતદાનની શરૂઆતે હાજર રહેનાર એજન્ટની સંખ્યા. શક્ય છે કે કોઈક મોડા પણ આવે, તો 4 એજન્ટ સમયસર હાજર થઈ ગયા હતા. મોડા આવનારા સંખ્યા 2 છે. પછી મતદાન પૂરું થયું ત્યારે આ 6 માંથી કેટલા હાજર હતા? તેમાંથી 5 હાજર હતા. મતદાન મથકે સોંપેલા મતદારની કુલ સંખ્યા ક્યાંથી મળે? મતદાર યાદીના કવર પેજ પર લખેલ હોય, પરંતુ આ વખતે એમાં થોડો ફેરફાર આવશે. શું આવશે જોઈ લો. અહીંયા મેં લખ્યું છે 623. શું કામ 623 લખ્યા? તો કે 618 કવર પેજ ઉપર લખેલા હતા અને 5 EDC એ મત આપ્યો કે જેને આપણે મતદાર યાદીમાં નોંધ્યા છે, અને છેલ્લે ટકાવારીમાં આપણે 623 ને ધ્યાનમાં લેવાના. YouTube પર કેટલાક મિત્રોના પ્રશ્નો છે કે 2 કલાકના આંકડા આપતી વખતે ટકાવારીમાં કઈ સંખ્યા ધ્યાનમાં લેવી? આમ તો આપણે 2 કલાકના આંકડા આપતી વખતે ટકાવારી આપવાની હોતી નથી, પણ હા, ક્યાંક લેતા હશે. પણ આપણે આનો ઉકેલ કાઢી નાખીએ. ધારો કે સવારે 7 વાગે વોટિંગ શરૂ થયું અને 9 વાગ્યા સુધીમાં એક પણ EDC વાળા મતદાર હાજર થયા નથી, તો આપણે 618 ઉપર ટકાવારી કાઢો. પછી 9 થી 11 માં ધારો કે 2 જણા EDC થી મતદાન કર્યું છે, તો એ સમયે ટકાવારી એની 618 માં 2 ઉમેરો 620 થી કરો. તો સાંજે છેલ્લે જ્યારે ટકાવારી કાઢો ને ત્યારે કુલ સંખ્યા 623 રાખીને ટકાવારી કાઢો. હવે મતદાર યાદીની માર્ક કોપી મુજબ જે મતદારોને આપણે મત આપવાની પરમિશન આપી છે એની સંખ્યા. તો માર્ક કોપીમાં નોંધ થઈ છે 462 ની. હવે 17 ક માં કેટલા નોંધાયા? 463. મિત્રો, કોઈ ગેરસમજ ના કરતા કે મતદાર યાદીમાં 462 હોય તો આમાં 463 કેવી રીતે આવે? આપણે આ મતદાન મથકમાં કાલ્પનિક રીતે કસોટી મતવાળાને ધ્યાનમાં લીધા છે. એટલે 17 ક માં એકના એક ઉમેદવારની નોંધ 2 વખત થશે. એટલે અહીંયા મેં 463 લખ્યા છે. એટલે ક્લિયર છો ને? ચાલો આગળ વધીએ છીએ. હવે વોટિંગ મશીન મુજબ નોંધાયેલા મતની સંખ્યા 462. પાછો પ્રશ્ન આવશે કે 17 ક માં 463 હોય તો 462 કેમ આવ્યા? જો એનો જવાબ આવે છે, મત નહીં આપવાનો નિર્ણય કર્યો હોય તેવા મતદારની સંખ્યા 1. એટલે 17 ક 463 બતાવે છે. એક જણાએ મત
એક મતદારે મત આપ્યો નથી એટલે 462 થયા કે નહીં? અને હા, હજી 462 માંથી ઓલા માઇનસ થશે હો, એ આપણે નોંધાયેલા મતના હિસાબમાં જોઈશું. ચાલો, પણ ક્લિયર થતું જાય છે ને? ચાલો, તો જે મતદારોએ મત આપ્યો હોય તેની સંખ્યા જોઈએ. પુરુષો 246, સ્ત્રીઓ 215, અન્ય 1 છે અને કુલ થયા 462. આપણે વોટિંગ મશીનની અંદર પડેલા મતને વળગી રહેવાનું છે. હા, પછી બાદ થશે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે આપણે એને વળગી રહીશું. હવે તકરારી મત એટલે જેમની ઓળખ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હોય, જ્યારે જ્યારે વાંધો ઉઠાવ્યો હશે ત્યારે આપણે જે તે એજન્ટ પાસેથી 2 રૂપિયા ફી લીધી હશે. તો એવા કુલ કેસ બન્યા હતા 3. એમાં 2 કેસ ખોટા હતા, એટલે કે 2 મતદારો સાચા હતા અને 1 મતદાર ખોટા હતા, એને પોલીસમાં સોંપ્યા. એટલે આપણી પાસે કુલ 3 વ્યક્તિઓની 6 રૂપિયા ફી આવી હતી. એમાં આપણે 2 રૂપિયા પાછા આપ્યા, કારણ કે મતદાર ખોટા હતા અને એજન્ટ સાચા હતા. પણ 2 મતદાર સાચા નીકળ્યા, તો એમાં એજન્ટ ખોટા સાબિત થયા હોવાથી એમની 4 રૂપિયા ફી આપણે જપ્ત કરી છે અને એ આપણે જમા કરાવવાની રહેશે. એના પછી ઈડીસી રજૂ કરીને મત આપનારની સંખ્યા 5 છે. પછી ઓવરસીઝ વોટર, જેને આપણે એનઆરઆઈ કહી શકીએ, તો એવા કોઈ નથી. અને જે મતદારોએ સાથીની મદદથી વોટ આપ્યો છે, દોસ્તો અંધ અશક્તના કિસ્સામાં આવે, પણ જો આની અંદર સંખ્યા લખો તો સાથીનો એકરાર કરાવવો ફરજિયાત છે અને એ રજૂ પણ કરવો પડશે. તો એ અહીંયા નોંધ કરો ત્યારે સમજી વિચારીને નોંધ કરો. તો આ મતદાન મથક પર આપણે કાલ્પનિક રીતે આવા એક વ્યક્તિની નોંધ કરીએ છીએ. ચાલો, હવે પેજ નંબર 3 લઈએ. પ્રોક્સી દ્વારા અપાયેલા મતની સંખ્યા. પ્રોક્સી એટલે શું? જે લોકો CSV ક્લાસિફાઈડ સર્વિસ વોટર્સ છે, એમને પોતાની ફરજના સ્થળ પરથી મતદાન કરવા માટે મંજૂરી મળે એમ નથી, પરંતુ તેઓ કોઈ વ્યક્તિને પોતાના વતી મતદાન કરવા માટે નિમણૂક કરી શકે છે. જો એ પ્રોસિજર પૂરી થઈ હોય તો એવા વોટર મત નાખવા આવી શકે છે. અને હા, એવા વોટર જો મત નાખવા આવે તો એને એક તો પોતે જ મતદાન કર્યું હશે, એટલે ડાબા હાથની પહેલી આંગળી ઉપર નિશાન ઓલરેડી હશે. તો આવા પ્રોક્સી વોટરને અવિલોપ્ય શાહીનું નિશાન ક્યાં કરવું એ યાદ કરી લો. હું જવાબ આપતો નથી, કારણ કે મારા અગાઉના વિડીયોઝમાં આ જવાબ આવી ગયેલો છે. તમે થોડું વિચારો. નેક્સ્ટ, આ મતદાન મથકમાં આવા વોટર કોઈ નથી એટલે હું 0 બતાવું છું. સુપ્રત મતની સંખ્યા એટલે એવી વ્યક્તિ કે જેમના વતી અગાઉ વોટ નખાઈ ચૂક્યો છે. મિત્રો, આ મત 17ક માં પણ ન નોંધાયો હોય અને EVM માં પણ ન નોંધાયો હોય. ક્યાં નોંધાયો હોય? 17ખ માં, અને એનું મતપત્રથી મતદાન થયું હોય. તો ધારો કે આવા એક વ્યક્તિનું મતદાન કાલ્પનિક રીતે થયું ગણીએ છીએ. ચાલો, હવે મતદારોની સંખ્યા કે જેમની પાસેથી ઉંમરનું એકરારનામું લેવામાં આવ્યું છે. દોસ્તો, હવે આવા કેસીસ બનવાની શક્યતા નહીવત છે. અહીંયા હું 0 બતાવું છું. અને જેમણે આવું એકરારનામું આપવાની ના પાડી છે, તો એ પણ હવે 0 આવશે. ચાલો, હવે મતદાન મોકૂફ રાખવાની ફરજ પડી હોય તો તે માટેના કારણો. મિત્રો, મોટાભાગના પ્રિસાઇડિંગ અધિકારીને નીલ લખવાની ટેવ પડી ગઈ હોય. મિત્રો, નીલ એ સાચું વર્ડિંગ નથી. તો શું લખવું જોઈએ? મતદાન મોકૂફ રાખવાની જરૂર ઊભી થઈ નથી. ચાલો, હવે આગળ. દર 2 કલાકે પડેલા મતની સંખ્યા. મિત્રો, અમારે 93 ઉનામાં પ્રાંત અધિકારી સાહેબે સ્પષ્ટ સૂચના આપી છે કે 7 થી 9, 9 થી 11, 11 થી 1 આવી રીતે નોંધવાનું નથી. તો કેવી રીતે નોંધવાનું? કોમ્યુલેટિવ વોટિંગ, એટલે કે 7 થી 9, 7 થી 11, 7 થી 1, 7 થી 3, 7 થી 5 આવી રીતે નોંધવાનું છે. તો અહીંયા હું મત સંખ્યા લખું છું. 7 થી 9 માં 125, 7 થી 11 માં 185, એમ નવા 2 કલાકના આંકડા ઉમેરાય અને આ સંખ્યા મોટી થતી જાય છે. 240, 270, 385 અને છેલ્લે 462. તો આ રીતે મતદાન થયું છે. હવે વિઝિટ બુક. મિત્રો, આપણા મત મથકમાં જે અધિકારી શ્રી મુલાકાતે આવે
ત્યારે વિઝિટ ડાયરીમાં એમની વિઝિટની નોંધ ખાસ કરવી. પણ સાથે શું શું નોંધવું અહીંયા લખ્યું છે: અનુક્રમ નંબર, પછી એમનું નામ, પછી મુલાકાતનો સમય પરફેક્ટ લખવાનો, પછી એ જ્યારે આવ્યા ત્યારે આપણી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ હતી કે કોઈ પ્રશ્ન હતો એ પણ નોંધવાનું, પછી 17 ક મુજબ કેટલી સંખ્યા થઈ હતી અને ઈવીએમ મુજબ કેટલો ટોટલ થયો છે એ બધી વિગત આમાં નોંધવાની થાય છે. ચાલો હવે પછી 20મી વિગત જોઈએ. મતદાનની સમાપ્તિ સમયે હરોળમાં ઉભેલા મતદારોને આપવામાં આવેલી સ્લીપની સંખ્યા. હું અગાઉના વિડીયોમાં કહી ચૂક્યો છું કે સાંજે 6 વાગે મતદાન પૂરું થતું હોય તો 6 વાગે ધારો કે 12 કેટલાક મતદારો ઊભા છે, પરંતુ આપણે મતબૂથના દરવાજા પાસે જઈને મોટા અવાજે એવું બોલવું જોઈએ કે મતદાનનો સમય પૂરો થઈ ચૂક્યો છે. જે લોકો મતદાનમાં બાકી હોય એ લોકો કમ્પાઉન્ડ વોલની અંદર આવી જાઓ અને પછી કમ્પાઉન્ડ વોલનો દરવાજો બંધ કરી દેવાનો. તો હવે આ સમયે આ બૂથની અંદર કાલ્પનિક રીતે 24 વ્યક્તિઓ ઊભા બતાવું છું અને આ 24 મતદારોનું મતદાન ન થઈ જાય ત્યાં સુધી આપણે મતદાન શરૂ રાખવાનું થશે. તો ધારો કે એ મતદાન 18:45 એટલે કે સાંજે 6:45 વાગ્યા સુધી શરૂ રહ્યું છે. મિત્રો હવે પછી ગુનાઓની વિગત, દરેકે દરેક વિગત વાંચી અને પછી આવી કોઈ ઘટના બની નથી એવી રીતે લખતા જાઓ. નીલ નીલ એ યોગ્ય વર્ડિંગ નથી જ. ચાલો હવે પ્રમુખ અધિકારીની ડાયરીનું છેલ્લું પેજ લઈએ આપણે. એમાં પણ હજી ગુનાઓની વિગત ચાલુ છે, તો આવી કોઈ ઘટના બની નથી એવી રીતે નોંધી દઈએ છીએ. હવે 22મી વિગત જુઓ કે કોઈ વિઘ્ન ઊભું થયું છે ખરું? આમાં પણ નીલ નહીં. શું લખશો? આવી કોઈ ઘટના બની નથી. પછી 23મી વિગત જુઓ, આમાં મશીન સાથે કોઈ ઘટના બની છે કે નહીં? તો એ નોંધ છે, તો એ પણ પૂરેપૂરું વાંચી લ્યો અને આવી કોઈ ઘટના બની નથી. દોસ્તો ઘટના બની હોય તો નોંધ કરવાની હોય. આ તો હું આ મથકમાં કાલ્પનિક રીતે કોઈ ઘટના બની નથી એવું સ્વીકારી લઉં છું, નોંધું છું. તમારે જો બને તો નોંધવાનું થાય. હવે 24મો નંબર, ઉમેદવાર કે એજન્ટે કરેલી ગંભીર ફરિયાદ જો હોય તો. દોસ્તો આ ફરિયાદ લેખિત સ્વરૂપમાં હોય તો જ નોંધવાની હોય. જો મૌખિક ફરિયાદ હશે તો આપણે સોલ્વ કરી નાખીએ છીએ, એને આપણે નોંધવાની થતી નથી. તો અહીંયા લખ્યું છે આવી કોઈ ફરિયાદ થઈ નથી. પછી કાયદો વ્યવસ્થા ભંગના કિસ્સાઓની સંખ્યા, આવી કોઈ ઘટના બની નથી. પછી મતદાન મથક પર કોઈ ભૂલ કે ગેરરીતિ, આવી કોઈ ભૂલ કે ગેરરીતિ થઈ નથી. નીલ નહીં. મિત્રો કેટલાક મિત્રો બધી જગ્યાએ નીલ નીલ લખતા જાય ને, તો અહીંયા જો 27મો જે મુદ્દો છે એમાં નીલ લખી નાખે. હવે મુદ્દો શું છે વાંચો. મતદાનની શરૂઆત પહેલા અને જરૂર જણાયું હોય તો જ્યારે પણ વોટિંગ મશીનનો ઉપયોગ થયો હોય ત્યારે સોગંદનામું કરવામાં આવ્યું છે તો એની વિગત જણાવો. હવે આમાં નીલ લખો તો શું થાય કે આવું કોઈ સોગંદનામું અમે કર્યું નથી. તો આવું જ્યારે જ્યારે થયું હોય ત્યારે સોગંદનામા કરવામાં આવ્યા છે, આવું નોંધવું જોઈએ. ચાલો તો આ અને હવે સ્થળ તારીખ એમાં મતદાન અધિકારી સહી બધું કરાવી લ્યો. અને મિત્રો પ્રમુખ અધિકારીની ડાયરીના બીજા પેજ પર PO1 અને PO2 ની સહીઓ આવે છે, ત્યાં સહીઓ ખાસ કરાવી લેવી. ચાલો તો આ ફાઇલમાં એક ફોર્મ પૂરું થયું હજી.